આજે 12મી તારીખે બપોરે 1:30 વાગે એક ન્યૂઝ આવ્યા, જેની અંદર અમદાવાદ એરપોર્ટની ઉપરથી એક પ્લેન લંડન જઈ રહ્યું હતું અને એ ક્રેશ થઈ ગયો અને જઈને મેડિકલ હોસ્ટેલની ઉપર આવ્યું. એ પ્લેનની અંદર 242 પર્સન હતા, જેમાંથી 230 પેસેન્જર હતા અને 12 ક્રૂ મેમ્બર હતા. અને જ્યાં પડ્યું ત્યાં એક મેડિકલ હોસ્ટેલ હતું અને એની અંદર ઘણા બધા મેડિકલ સ્ટુડન્ટ લંચ કરતા હતા. આ હાદસો ખરેખર આપણા દિલની અંદર એમ બીક પેસાડે અને આપણાને હલાવી દે એવો હાદસો છે. આખા ઇન્ડિયાને હલાવી દીધો છે આ હાદસાએ. તો ડેફિનેટલી હું એ બધા જ માણસોને જે આની અંદર મૃત્યુ પામ્યા છે એમને હું ભગવાનની પ્રાર્થના કરીશ કે એમની આત્માને શાંતિ આપે. પણ એક સવાલ તો છે યાર, કે આ કેમ થયું આવું? કોઈએ તો આની જવાબદારી લેવી પડશે. શું ટેકનિકલ ફોલ્ટ હતો પ્લેનની અંદર કે કંઈ બીજું હતું? આનો જવાબ તો જનતાને જોઈશે જ કે આ 100 માણસો જે જતા રહ્યા છે આપણી વચ્ચેથી, એ કેમ જતા રહ્યા અને એ કોની ભૂલે ગયા? અને જે માણસો જીવે છે ને એમને હું કહેવા માગીશ કે યાર, લાઈફનું કંઈ નક્કી નથી, કોઈ ઠેકાણું નથી. તમે આખી જિંદગીનું પ્લાનિંગ કરતા બેસી રહો છો અને નેક્સ્ટ પલની અંદર શું થાય છે ને આપણને ખબર નથી. તો ડેફિનેટલી અત્યારે જે જીવે છે એમણે એમની જિંદગી જીવવી જોઈએ સારી રીતે. આની પરથી થોડું એ શીખવા મળે છે આપણને. અને જે માણસો ઇન્જર્ડ છે એ બધા જલ્દી સાજા થઈ જાય અને જે માણસો જતા રહ્યા છે એમના પરિવારજનોને ભગવાન આ હાદસો સહન કરવાની હિંમત આપે. બસ એટલી જ પ્રાર્થના કરીશું.